સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ, એની અંદર સરસ મજાનું ચેપ્ટર છે મિત્રો સંરક્ષણ. જતન એટલે કે કાળજી રાખવી અને સંરક્ષણ એટલે કે એનું રક્ષણ કરવું. પણ અહીંયા પ્રશ્ન તમારો એ છે કે તમે સંસાધન કોને કહો છો? હલો, જાગો છો ને મિત્રો? ઓકે, તો મિત્રો સવાલ છે આપણો, સંશોધન એટલે શું? હલો હલો, શેનું સંશોધન? શા માટે એવું બોલું છું સંશોધન એટલે શું? તો કે આ સંસાધન શું છે ને એ તમારે સંશોધન કરવાનું છે. ત્યાં સુધી આપણે આ ચેપ્ટરની અંદર બેઝિકલી અંદર નહીં જઈ શકીએ. ક્લિયર? તો સંસાધન એટલે શું એવો પ્રશ્ન કીધો છે મિત્રો. તો આપણે બધા જ પૃથ્વી ઉપર નિવાસ કરીએ છીએ. તો પૃથ્વી પર મળતી હવા, જળ એટલે કે પાણી, જમીન, વનસ્પતિ અને પૃથ્વીના પેટાળમાં અને સમુદ્રના તળિયે મતલબ કે આ પૃથ્વી ઉપરથી મળતા કંઈ પણ ખનિજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વ અથવા પદાર્થને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ. ફરીવાર બોલું છું, પૃથ્વી પર મળતા આ આપણને કેવી રીતે મળે છે? તો જોજો, હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વો છે. આ બધા કેવા છે? કારણ કે આમાંથી એક પણ તત્વ માનવ સર્જિત નથી. આ બધું આપણને કુદરત દ્વારા કુદરતી રીતે પ્રાપ્ત થાય છે વિના મૂલ્યે. તો આવા પદાર્થો અથવા તત્વને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ. જો પરીક્ષાની અંદર મિત્રો એક માટે સવાલ નીકળે તો તમારે એવું પૂછશે ખાલી સંસાધન એટલે શું, અને આખો પ્રશ્ન આવશે તો 2 માર્ક માટે પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનો સવાલ છે. ચાલો હવે આગળ વાત કરીએ. સંસાધનોની કેટલાક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સંસાધનો કેવા છે? તો કે મર્યાદિત છે. હવે સંસાધનો એટલે શું એ તો આપણને ખ્યાલ આવી ગયો, પણ અહીંયા તમે જે મિત્રો જોયા છે બધા કુદરતી રીતે મળતા સ્ત્રોત છે. એટલે સંસાધનોના પ્રકાર કેટલા છે, કયા કયા, એને વિસ્તારપૂર્વક આપણે આગળના લેક્ચરોની અંદર ભણીશું. પણ અહીંયા આપણે બેઝિકલી માહિતી લઈ લઈએ તો સંસાધનોની કેટલાક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. બરાબર, એની શું એવી વિશેષતાઓ છે અને ઉપયોગિતા, એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એના વિશે પણ આગળ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ. સંસાધનો છે બધા મર્યાદિત છે. બરાબર, જેમાંથી અમુક સંસાધનો છે જે અમર્યાદિત, જેમ કે તમે એમ કહી શકો સૂર્યપ્રકાશ, જેને માનવીની જરૂર છે, જે અખૂટ છે. બરાબર, પણ કહેવાનો અર્થ છે કે બીજા બધા જે આપણને ખાસ કરીને પૃથ્વી પરથી મળી આવે છે તમામ સંસાધનો છે એ ખૂબ જ મર્યાદિત છે. તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. કેવી રીતે આપણે એનું રક્ષણ કરી શકશું, કેવી રીતે આપણે એનું જતન કરી શકશું, કેવી રીતે એને લાંબો સમય સુધી આપણે ચલાવી શકીએ. કારણ કે મિત્રો જથ્થો કેવો છે? યસ રાઈટ, મર્યાદિત જથ્થો છે. બરાબર, તો તેમનો ઉપયોગ કરવા માટે અનેકવિધ આપણે અલગ અલગ ટેકનિકોનો ઉપયોગ કરવો જોઈશે. સંસાધનો છે એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. સરસ મજાનો પ્રશ્ન અહીંયા આપેલો છે મિત્રો, ધ્યાનથી સમજજો. માણસ કોઈ પણ હોય આપણે ઊભા રહી શકીએ છીએ. આપણે અહીંથી કેમ ભાંગી નથી જતું આ ભાગ? તમને બધાને ખ્યાલ છે કે આપણે આ ભાગથી અહીંયા સુધી શું હોય છે? કરોડરજ્જુ હોય છે. અને જે તમે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલની અંદર કેમ જોયું હશે, ફોટો હશે, તો આ જે કરોડરજ્જુ છે માનવીની, એવી રીતે દેશની કરોડરજ્જુ કોણ ગણાય છે? તો કે સંસાધનો. શા માટે કરોડરજ્જુ ગણાય છે? દેશના અર્થતંત્રમાં સંસાધનો શા માટે કરોડરજ્જુ ગણાય છે? આ રીતના પ્રશ્નમાં આપણે સરસ મજાની માહિતી આગળના લેક્ચરોની અંદર ભણીશું મિત્રો. તો યુથ એજ્યુકેશન સાથે જોડાયેલા પણ કાંઈ છે, આપણા દેશનું જે અર્થતંત્ર છે એને ચલાવવા માટે આ સંસાધનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, અને તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. મકાન બનાવ્યું હોય મિત્રો, તમને ખબર છે કે ડોગરા ખોદી આપણે જે પાયા બનાવીએ છીએ, મકાનનો પાયો, બીમ જેને કોલમ તમે જે પણ કાંઈ કહો છો, બરાબર, તો એની ઉપર આખું મકાન હોય છે. તો અહીંયા પણ તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના શું છે? તો કે આધાર સ્તંભો છે. આ સંસાધનો વિશે આપણે કેટલીક ખાલી ને ખાલી બેઝિક માહિતી મેળવી છે. જો મિત્રો ઊંડાણપૂર્વક એક જ સવાલની અંદર જશો તો ટોપિક લાંબો થઈ જશે, અને જ્યારે જરૂર હશે કઈ રીતના પ્રશ્ન પૂછાશે તો ત્યારે આપણે ક્રમશઃ આમાંના ઘણા બધા એવા ટોપિકો છે જે આપણે આગળ સ્પેશિયલ પ્રકારના સંશોધનો છે. બરાબર, તો આપણે લખીશું કે સંસાધનોને સામાન્યતઃ 2 જૂથની અંદર વહેંચવામાં આવ્યા છે. જેમાંના 2 જૂથ કયા કયા? તો એક છે કુદરતી સંસાધનો અને બીજું માનવ નિર્મિત સંસાધનો. હવે
આપણે મિત્રો કુદરતી સંસાધનો કોને છે એના વિશે થોડો ઘણો બેઝિક ખ્યાલ તો કાલે મેળવી જ લીધો તો, મતલબ કે ગયા લેક્ચરની અંદર, બરાબર. તો એના પછીનો જે પ્રશ્ન છે 2 માર્ક માટે છે, પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, ઘણીવાર પૂછાય છે. તો એ ભણીએ એ પહેલા આપણે શાંતિથી એકવાર સમજી લઈએ કે કુદરતી સંસાધનો કોને કહીશું અને માનવ નિર્મિત સંસાધનો કોને કહીશું, બરાબર. તો તમને એક વસ્તુ મિત્રો બહુ સરસ ખ્યાલ છે કે કુદરતી શબ્દ વાપરો છે, મતલબ કે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે, જેનું નિર્માણ ફક્ત ને ફક્ત કુદરત દ્વારા જ કરવામાં આવેલું છે. આવા તમામ સંસાધનોનો આપણે જે ઉપયોગ કરી રહ્યા છીએ આને આપણે કુદરતી સંસાધનો કહીશું. સેકન્ડ નંબર ઉપર જઈશું તો માનવ નિર્મિત, જેને આપણે માનવ સર્જિત પણ કહી શકીએ છીએ, બરાબર. તો આ માનવ નિર્મિત સંસાધન એટલે શું? તો એની અંદર પણ જેવી રીતે કુદરત શબ્દ હતો એના ઉપરથી ખ્યાલ આવી ગયો, એવી રીતે અહીંયા તમને માનવ એટલે માણસ, નિર્મિત એટલે માણસ દ્વારા નિર્મિત પામેલું હોય તે ઘણા બધા સંસાધનો એવા છે જેનું નિર્માણ માનવી દ્વારા શક્ય છે, કુદરતી રીતે શક્ય નથી. તો આવા સંસાધનોને આપણે માનવ નિર્મિત સંસાધનો તરીકે ઓળખીશું. ફરીવાર રિપીટ કરું છું મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે કે સંસાધનોને સામાન્યતઃ કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે અને કયા કયા? તો 2 જૂથની અંદર વહેંચવામાં આવે છે. કયા કયા? તો 1 કુદરતી સંસાધન, 2 માનવ નિર્મિત સંસાધન. ક્લિયર? ચાલો હવે મિત્રો આપણને બીજો પ્રશ્ન આપેલો છે, કુદરતી સંસાધનોની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? આપણે ભણ્યા કે 2 પ્રકારના છે, માનવ નિર્મિત અને કુદરતી. તો અહીંયા આપણને 2 માર્ક માટે સરસ મજાનો પ્રશ્ન આપેલો છે કે કુદરતી સંસાધનો છે જેની અંદર કોનો કોનો સમાવેશ થાય છે. ગયા લેક્ચરની અંદર તો મિત્રો આપણે ભણ્યા હતા, યાદ કરો કે કુદરતી સંસાધનોની અંદર ભૂમિ એટલે કે જમીન, જળ એટલે કે પાણી, ખનિજો તમને ખ્યાલ જ છે જે જમીનમાંથી આપણને પ્રાપ્ત થાય છે, ત્યાર પછી વન અથવા જંગલ વગેરેનો સમાવેશ થાય છે. આ સંશોધનોના 2 પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક, જેના વિશે આપણે થોડું સસ્પેન્ડ, બરાબર, આગળના લેક્ચરોની અંદર ભણશું, નગર ત્યારે મિત્રો ટોપિક આવશે તો પાછું ફરે છે. જૈવિક અને અજૈવિક પરીક્ષામાં અહીંયા 1 માર્ક માટે બીજો પ્રશ્ન નીકળે છે. યાદ રાખજો મિત્રો કે સંસાધનોના 2 પ્રકાર કયા કયા છે, કેટલા પ્રકાર પડે છે? તો 2, એક જૈવિક અને બીજો અજૈવિક. અહીંયા પણ નામમાં જ બધું આપી દીધું છે, બરાબર. તમને બહુ ઇઝીલી આપણે આગળ ભણશું ત્યારે સમજાવીશ મિત્રો. જમીન અને જળ એ અજૈવિક સંસાધનો છે. ફરીવાર બોલું છું, જમીન અને જળ એ અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે, બરાબર. જમીન અને જળ કેવા છે? અજૈવિક સંસાધનો, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. તો આ 1 માર્ક માટે, અહીંની અંદરથી પણ 1 માર્ક માટે પ્રશ્નો નીકળે છે અને આખો પ્રશ્નો 2 માર્કની અંદર જોયો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. પ્રશ્ન આપેલો છે 2 ગુણની અંદર, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો પ્રશ્ન જોઈએ, કુદરતી સંસાધનો આપણને કઈ રીતે ઉપયોગી છે? આવો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. મિત્રો એવું કહી શકાય કે જો કુદરતી સંસાધનો ન મળે આપણને તો આ જીવ સૃષ્ટિ ઉપર બધું જે બેલેન્સ છે ને, આખી પ્રક્રિયા બેલેન્સની વિખાઈ જાય. મતલબ કે જે પૃથ્વી સંતુલિત થઈને ચાલે છે, ખાલી એક કલ્પના કરો, ખાલી એક કલ્પના કરો. આઈ થિંક તમે વિજ્ઞાનની અંદર તો ભણી જ ગયા છો, છતાં પણ એક કલ્પના કરો કે જો વનસ્પતિ ન હોય તો, પહેલો પ્રશ્ન, વનસ્પતિ ન હોત તો તૃણાહારી જેટલા પ્રાણીઓ છે તૃણાહારી પ્રાણીઓ ન હોત. એ તૃણાહારી પ્રાણીઓને જે માંસાહારી પ્રાણીઓ ખાય છે, તૃણાહારી પ્રાણી જ ન હોત તો એ માંસાહારી પ્રાણીઓ પણ ના હોત. વનસ્પતિ છોડ જ ન હોત તો એમાંથી અનાજ કે કંઈ પણ જે પુરવઠો છે જે આપણને પ્રાપ્ત ન થાત. બીજી વસ્તુ, સૌથી મોટી સમસ્યા ઊભી થાત, વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ દિવસે ને દિવસે ડાઉન થતું જાય. મતલબ કે જે આખી પૃથ્વીનું જે ચક્ર છે એ આ સંસાધનો છે જે આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે, એમાં એનો સૌથી અગત્યનો અને ભાગ ભજવેલો છે. તો કુદરતી સંસાધનો જેમ કે ખેતી, તમને અંદાજ આવી જ ગયો હશે કે ખેતર જ ન હોત ચાલો તો, મતલબ કે આખી જે જીવ સૃષ્ટિ છે એ બધા આપણે શું ખાતા હોય? તો કે સ્વાભાવિક છે માંસાહારીઓ જ બધા જ માંસાહારીઓ તો ગમે તેને મારીને ખાઈ લે. મતલબ કે જે ચક્ર છે એ આખું વિખાઈ જાય. ત્યાર પછી આપણને ઉદ્યોગ અને પરિવહન પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને ઉપયોગી છે કોણ? કુદરતી સંસાધનો.
હવે તમને એમ થતું હશે કે ચાલો ખેતીની અંદર તો છોડ છે, જમીન આવે એટલે કે જમીન છે, કુદરતી સંસાધન છે, એની ઉપર છોડ ઉગે છે, જે પણ કુદરતી રીતે મળે છે. પણ અહીંયા સર તમે લીધેલું છે ઉદ્યોગ. એ ઉદ્યોગો સ્થાપવા માટે પણ જમીનની જરૂર પડે છે, ને ઉદ્યોગોની અંદર જે મોટા ભાગનો કાચો માલ આવે છે મિત્રો, તે પણ કુદરતી સંસાધનોમાંથી જ આવે છે, જેમ કે વનસ્પતિઓમાંથી. પરિવહન વગેરે પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે, ત્યાર પછી આપણને જમીન આપે છે, વનસ્પતિમાંથી મળતી વિવિધ સામગ્રી, કેટલી બધી ઔષધિઓ, કિંમતી ઇમારતી લાકડું, મરી મસાલા, આ બધું જ આપણને વનસ્પતિમાંથી પૂરું પડે છે. ક્લિયર? ત્યાર પછી વિવિધ સામગ્રી તરીકે તેમજ ઈંધણ તરીકે આપણે જોઈએ છે વનસ્પતિને મોટા પ્રમાણમાં આજની સમયની અંદર પણ લાકડા સળગાવી અને પોતાનો ખોરાક રાંધવા વાળું ઘણા બધા લોકોનું જીવન લાકડા ઉપર તમે જોઈ શકો છો. અને તમે જોયું પણ હશે મિત્રો, ગામડે વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં, કે લાકડા છે ને વીણવા અથવા તોડતા હોય, ભાંગતા હોય. બરાબર? શા માટે? તો કે એને રોજે રોજના એ લાકડા નહીં હોય, કારણ કે એના ઘરે મિત્રો ગેસ કે કેરોસીનની સુવિધા નથી. તો શું કરશે? પ્રાઇમસ નથી, તો લાકડા સળગાવી અને લાકડા ઉપર પોતાનો ખોરાક તૈયાર કરે છે. એટલે લખ્યું છે કે ઈંધણ તરીકે અને ઉર્જા તરીકે કુદરતી સંસાધનો આપણને ખૂબ જ ઉપયોગી છે. ને સૌથી વાત કરીએ તો પેટ્રોલ, ડીઝલ, નેફથા, કેરોસીન, ગ્રીસ, ઓઇલ, આ બધી જ વસ્તુઓ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે, એટલે કે કુદરતી રીતે જ પ્રાપ્ત થાય છે. કોઈ માનવ સર્જિત એને કહી શકીએ નહીં, કારણ કે એને બનાવવાથી બનતું નથી મિત્રો. આ બનાવવા પાછળ લાખો કરોડો વર્ષની પ્રક્રિયા લાગે છે. એટલે જોવા જઈએ તો કુદરતી રીતે જ આપણને પ્રાપ્ત થાય છે. ક્લિયર? તો આ સરસ મજાનો થયો 2 માર્કનો પ્રશ્ન. ત્યાર પછી મિત્રો 1 માર્કની અંદર પ્રશ્ન પૂછશે, સંસાધનોનું સંરક્ષણ એટલે શું? આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા છીએ કે સંરક્ષણ શબ્દમાં જ જવાબ આવી ગયો છે કે આ સંસાધનો જે પણ છે એનું રક્ષણ કરવું એટલે શું, અથવા સંસાધનનું સંરક્ષણ કોને કહે છે? બંનેમાંથી કોઈ પણ એક રીતે પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ક્લિયર? તો કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 2 શબ્દ સરસ, વિવેકપૂર્ણ અને સુયોજિત. મેં તમને હમણાં જ એક શબ્દ બોલ્યો હતો કે પેટ્રોલ, ડીઝલ, નેફથા, કેરોસીન, પેટ્રોલિયમ વાયુ, આ બધું છે મિત્રો જે આવનારા ભવિષ્યની અંદર ખૂટી જવાની પૂરેપૂરી સંભાવના છે. કેમ? તો કે આ બધી વસ્તુને બનતા, એટલે કે પેટ્રોલિયમને બનતા લાખો કરોડો વર્ષની પ્રક્રિયા થઈ છે ને ત્યારબાદ આપણને આ પ્રાપ્ત થયું છે, જેનો જો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં ન આવે તો જે એની સમય મર્યાદા છે એની પહેલા જે જથ્થો છે જે પૂરો થઈ જશે. ત્યારબાદ ફરી આપણે એટલા વર્ષો સુધી વેઇટ કરવી પડશે, ત્યારે પૃથ્વીના પેટાળમાંથી આપણને ફરી પેટ્રોલિયમ પ્રાપ્ત થશે. ક્લિયર? એટલે જ સ્પષ્ટ શબ્દ વાપર્યો છે કે કુદરતી સંસાધન કોઈ પણ હોય મિત્રો, એનો વિવેકપૂર્ણ ઉપયોગ એટલે કે નજીક એનો જથ્થો કેટલો છે અને એના જથ્થા પ્રમાણે આયોજન કરવામાં આવે. તમે જોવો છો આજે ઘણી બધી ટેકનોલોજી દ્વારા કઈ ને કઈ રીતે નવી નવી ટેકનોલોજી, અને એવા ઘણીવાર ન્યૂઝ પણ સાંભળ્યા હશે મિત્રો તમે કે પાણીથી ચાલતી બાઇક બનાવીને, સૂર્યપ્રકાશથી ચાલતી, વીજળીથી ચાલતી, આ સંશોધનો શા માટે કરવામાં આવે છે? કારણ કે પેટ્રોલ, ડીઝલ, નેફથા, કેરોસીન આ બધું જે પેટ્રોલિયમ છે જેનો જથ્થો ખૂબ જ મર્યાદિત વધ્યો છે અને એ આવનારા થોડા સમયની અંદર સમાપ્ત થઈ જશે, તો વાહન વ્યવહાર ઠપ થઈ જશે. એટલા માટે એના વિકલ્પ માટે આપણે એક આયોજન કરવું પડે. એટલે સ્પષ્ટ કીધું છે કે સુયોજિત ઉપયોગ માટે એક આયોજન બનાવવું પડે કે આટલો જથ્થો છે, એવી રીતે બને ત્યાં સુધી આપણે કામ વગરની ખોટી બાઇક લઈ અને આ ઈંધણ છે જે એનો વ્યય ન કરવો જોઈએ. જો ચાલ્યું જતું હોય તો થોડોક સમય ખાલી અહીંથી આપણે ઘણીવાર જોઈએ છીએ ખાલી નાકે જવું હોય સોસાયટીના, તો પણ આપણે બાઇક લઈને જતા હોય. અમે જો આવવામાં પણ આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરતા થઈ ગયા તો વિચારો કે જે સમય તમે મર્યાદિત કર્યો છે કેટલો સમય ચાલશે, એની પહેલા સમાપ્ત થઈ જશે. અને આવનારી